નાગજી ગુડ મોર્નિંગ. જય માતાજી. શું કહે બેટા? આજ તો બુધવાર છે ના? અંગીત કપડાં પહેરવાના છે ને. તો બેગ તૈયાર થઈ ગયું? રિહાન ઉઠી જઈશ, ખાલી રિહાન એકલો. રિહાન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી બોલો. ચલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ચા પીવા? ચા અને બિસ્કીટ. રકાબી ભાભીની છે? ભાભીને રકાબી મેં ચા પીવું તો પડશે કે? આજ તો બધા મોડા ઉઠ્યા પણ નહીં બે. હા એટલે તો મને તો ખબર જ નહીં. હું તો ચકત હોઈ જઈ, ખબર જ નહીં. કોણ કોણ આવી જ ખબર નહીં મને તો વળી. અહીં પપ્પા ખાલી મોડા આવ્યા ને એટલી ખબર છે મને. મને ઉઠાડી ટીનું મૂકવું છે. બધી યાદ નહીં ઉઠ્યો નહીં. તાવ આવ્યો ને પણ એ ઉઠ્યો નહોતો. ના નાગજી રહ્યો મોડા સુધી ગેમ રમતો હતો, પછી એવું જ હતું. લેશન કર્યું ને પછી ગેમ રમવા માંડ્યું. હા જ્યાં બે જ્યાં હોઈ જાય ઉઠીને તો પાછું હોઈ ગયું. ના કાલ બૂમ પાડી, આજ નથી પાડી. કાલ બૂમ પાડી તો ઊંઘ એ તો ઊંઘમાં જાણું છોકરું રોજ કરી દો. 2 મહિનાનો છે એટલે. ના આજ તો એવું ગયો છે ને દબાઈ. પણ ઉઠ્યો ને એવું લાઇટ ઓગતો હતો. લાઇટ પેલી નહીં લબક ઝબકતા હતું ગોળ ફોક્સ એ ઓમ જોવા અમારા બા તો આજે દેખાતું જાડીઓ. ગુડ મોર્નિંગ. હું પોણી વાળવા જઉં છું. ઘઉં આવ્યા છે 2 વીઘા. તે પોણી વાળવું પડી જાય. જોવું કે ગવાને આપણા સિસ્ટમ જ છે 12 મહિને વાપવાના. સાચી વાત છે. વાપવા પડે કે. અત્યારે ભાવ કેવો છે? દોણો ભાવ હોય કે 1000 રૂપિયા છે. તમે વેચાતા કોઈ ના પોવાય આપણે. ના પોવાય એટલે દોણા કિરણ હો. હમણાં આવશે નહીં હોય તો. હા વાત લઈને આવજો. બસ વાંધો ચાલુ થઈ ગયું યાર. કેટલો વાંધો છે? હા થોડો જ વાંધો. હા બહુ વાંધો નહીં વધો નહીં. નાગજી ટિફિન લઈને ગયું? આ તો પડ્યું ટિફિન એટલે બીજું ટિફિન 2 ટિફિન છે. બસ ગુડ મોર્નિંગ. જય માતાજી. એટલે કયું આ તો વહેલા બહાર આવીએ રમવાને. એટલે કે ગુડ મોર્નિંગ કે આ તો રી કરે છે. રી કરે પણ વહેલા થોડા આવ્યા. તમે કેટલા વાગે આવ્યા પેલા ખબર? કેટલા વાગ્યા? 10 વાગે બહાર આવ્યા. એટલે તું છોકરા પૂછ 10 વાગે શું કરતો તો તું? 10 વાગે શું કરતો કે 10 વાગે બહાર આવ્યો પૂછી જો ખાલી. જો એ તો કરી આપણું ધીને દેખા. હલ્યાવી છે તો જઈને હલ્યાવી દે. ઓકે તો છે કે છે શું કે છે? હાલવા જવાનું. એ બડા જા હલ્યા જા લઉટ ને કરે જવાન જાજી જોઈ હવે કોઈ જવાન છે જવા તો સપ ફોન કર પર પોણી વાળા લેજો. પોણી વાળવા કોને જાણે તારે? પહાડ લે ના જીએ તો સોંદરો બાદ પોણી વાળવા જઈ કર નહીં ને. હા તો પછી પોણી વાળીએ તારે. બીજું હું કેવું જરવા રાજુ ખોટી. હા હા પોણી વાળા પોણી જલે પેલ બધ ફાટી જાય એટલે પાણી ઉકળવું જોઈએ એમ કે. તો બધું તો ગાય સોનતુભાઈ ઘઉંમાં પોણી વાળી. સોનતુભાઈ પોણી વાળી આ બાજુ આવ દે. હા આ બાજુ પોણીનું બોરનું પોણી આવે પાછું. આ બધું ચાલુ છે. તકો ભાઈ અહીં બેસી હતા હવે પોણી વાળું છે. હા કોને પોણી વાળી? શેઠની. શેઠને પોણી વાળી છે. સોનતુભાઈ પોણી વાળી છે એટલે એમ ને. હમણાં આવું સોનતુભાઈ કહે છે હું આવું. કેટલું બાકી છે લે? કેટલું બાકી છે ગવામાં પોણી? હરા દસી આવી. હા હા 5 વાગે ને વજા. ઓહો શેઠ 5 વાગે લાઈટ જા. પાણી ફૂલ આવે છે. પાણી ફૂલ આવે છે. હું જોઈને તે બંબોર ધા ધા પર આવે છે.
પોણી ફૂલ આવે છે એમ ને એટલે સાડા 10 વાગે જેવું જા હા કેટલા વાગે 5 વાગે જા ઓ એટલું બધું પૂરી પેલા હેઠા ઉપર બેહેલા રહ્યા ને પોણી આવે છે ને પાવડો ખભા કર્યો કરવું જ પડે આખી જિંદગી પાવડો આલ્યો છે ને હા તે જાતો નહીં પાવડો જાતો જ નહીં હમું તો નહીં જાતો આખી જિંદગી આખી જિંદગી રહે આખી જિંદગી પાવડો પકડાયો તે પણ યાર તમારે નોકરી કરવી પડે જોગી યાર અડધી જિંદગી પાવડામાં જતી રહી અમુક નોકરી જાય કે અમુક જાય એવું નહીં તાણ અડધી જિંદગી જતી રહી એટલે નહીં તાણ અમુક કોઈ નોકરી ના રાખે કોઈ ના રાખે જાઓ કે ભાઈ તમારી ઉંમર થઈ જાય તો ઘેર ના આવી જાઓ એ ગયા હવ એવું ગયા એટલે કોઈ નોકરી ના રાખે કોઈ ના રાખે બરાબર આ ઘઉં તો પણ આવું અમારે ડબ્બા ને થાય મોટો નંબર આવ્યો લગભગ 2 વીઘાનો ભાગ છે ભુવાજી બેનો ભાગ છે ને અમારા ભાઈનો બેવાનો ભાગ છે પણ ઊંઘીઓ કાઢી છે ને અમે આયા છે જોવા એવું છે તાના જોવા જ નહીં આવતા કદી જોવા નહીં આવતા આજ ઊંઘી આવી છે એટલે ઊંઘીઓ નીકળી છે એટલે હું જોવા આ ઊંઘી કેવા થતી પછી ડાયરેક્ટ લેવા આવજી ઠેસર લઈને હા ઠેસર લઈને લેવા આવજી ડાયરેક્ટ ગાડી લઈને આવી વાર ને એની કે આમાં પડે મારા કુતરા ગવાના ડાલુ લઈને આવજી એ વાત હાજી છે ગે આવું દહીંનું કેમ ગવાનું આજ બાજી થઈ રહી એટલે ઘઉં હે એટલે બીજા પાકી છે જાને અને શું કરે આજુ મારું ફોન દાર છે ને હા તો વધુ નહીં મારું ફોન દાર બનાવો તમે એમ આવીએ એમાં બરાબર ને ના રે રસોયો દાળ બનાવવા એવું છે ચેક કરવા આવ્યું છે બની આવા ખાધા આમ ખદા છે ખદા દેતા છે રાખડા કંપલ પર એ ડીંગડા એ ક્યું બોલજે તો ઇંગ્લિશ બોલતો તાર બોલજી લે હાલ તો બોલતો હા થઈ ગયું તૈયાર ખાલી દાળ ખદ એટલે ઉતારીને સીધા માલપુઆ બનાવી દઉં ઓ જબરું બોલે લ્યા હવ હા હવ પમાથી બોલાવ ઠીક કે હવ કેજે એ ક્યું તું દાળ ખાય ને ઈ નહીં આમ તે તો જે હું જોવા છો એ તો ટાઈમ જ બોલે એ શું કરો માલપુઆ તાર ખાવા છે ના હું તો ન્યામો ખાઈને આવ્યો આ ચમ લે વિદાય હતી 10માની એટલે હા લે કાઢી મેલે દાળ વિદાય આલી હા કાઢી મેલે વિદાય એમ કહેતા સાહેબે કંટા કે જવા કરજો હજી હા તો એમ આવું બનાવે અલે અમાર મોવું થાય છે રોજ અમાર આગળ ગોમ થઈ ગયું અમાર ઘેર હવશે ખવાય એ આમ બંધ ગાડી બંધ ગોલું મોલું મોટા મોજો ગાલે છે ભઈલા ને યા હું તો લે બેટા નાગજી ખાવ નહીં હડા માલપુઆ છે ને દાળ છે આ તું બે તાર અલગ માલપુઓ લઈને અલ્યા પેલી દાળ ઢોળે એમને હાલ પકડી જન દાળ અને માલપુઆ ખાવા તો ચલો તમારે પણ દાળ ને માલપુઆ નહીં યાર હા મસ્તી ભાવ પણ દાળ અને ટીંગુ રમ રમ કરે શું કરે છે હા હાથ અધર કરે છે અને અરે ખાવાઈ ગયા છે ખોળામાં ખાવાઈ ગયા ખાધા આગળ જવું નાઈ કીધું ચર વાહન સારું કહે ને તમે બતા ગઈ હોદ ના ઓછા થઈ જાય નહીં રાતી રાતનો જ રે તાન નવરાવ નહીં શિવરા નવરાઈ દે હું પોતું માર દઉં ગાય જોવાની જરૂર નહીં ના જો ગાય મેડમ થઈને આ માટી માટી થઈને આવી છે કોની ઓક ઓનો બધો તો ઓનો ઓક છે કોનો વાગ છે ને કિનો કોનો વાગ છે બધો તું ધક્કો નહીં માર્યો તું ભૂલી જાય હજી ડૂમચી માર્યો પોણીમાં સોન તું આ આરે તું આ કયો આવો આરે છે ને આ તો ખબર હાથી કઈ માટી માટી થયું તારે હાલે તાન તા હું કરતો તો હું મને કીધું કાકા ઓમ 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 કરતો તો તાન જો
અરે એવું કરતો છે યાર. કાકો નાવા લઈ ગયા તા ઈકણ? ના ના એ ડૂમચી એની જાતે મારી પૂછ અને આમ નેકમાં બેન કે પગ ખંચેરો પગ ખેંચો ખેંચો એવું કરતો હતો આરો. જોઈએ પેન બેને ચૂલું માટી માટી કઈ આવ્યું માટી બાઈક જોઈએ ખાલી તું બાઈક જોઈએ બધા નખરો હોટી લાવો બધા નખરો બાઈક જોઈએ તો ખાયા બાઈક ચૂલું માટી માટી કઈ નાખ્યું છે હોટી લાવો હોટી હારી લેબરાઈ લાવો ભાઈઓ આપણે ખોલે તો મમ્મી પર મોટ પડાવડે દીધું તું અમારી જવાનું મારજી માનું તું આરે જાતે નાવા પડ્યું સાચું ભાઈ જાતે નાવા પડ્યું કોને અમે કીધું એટલે મને કે તમે બે હુઈ જઈ ગયા તું કાકાને ખણી તો કાકાએ પોચ બે આડે જ કરવા મારે પોચ બે નહીં લીધા મારા પાસથી તું ને તારે અમારા ગુજરાતમાં પોચ બે 10 રૂપિયા કોઈ લઈ ગયું લે મારા પાસે તો લાયા એ દાડી થોડો મારા ફોટી ફોટી મારે લીધો ને આખું ચાચિંગ બારી કૂટ્યું તો આ ખાતો તો મારો તકાભાઈ હા તકો ભાઈ ઊંઘ્યા જ ભયા ઊંઘ્યા તમારે ગિફ્ટ આવી છે ખબર છે ને ચોકન અમેરિકાથી રંજીતભાઈ ઉપર રંજીતભાઈ ફોન આવ્યો તો મને કે આ બધા આવો તો લેતા જજો એમ કીધું હા તો પછી ગાયસની મોકલી છે હા થેન્ક યુ વેરી મચ આ ગોલું માતા ગોલું મોટું કે બેટા એ કે ગોલું મારા મોટું. માટે કોઈ મોકલ્યું હોય તો ખૂબ ખૂબ આભાર બેટા કે ગોલું મોલું માટે જીપ મોકલી સ્પેશિયલ ગોલું મોલું માટે નહીં ગોલું મોલું થેન્ક યુ ખૂબ ખૂબ આભાર બરાબર ખૂબ માતાજી પ્રગતિ કરે ટીનો આ ગોલું મોટું માટે ગિફ્ટ આવી છે સારું બચાવાનું હા જેને મોકલીને ધન્યવાદ. હા ને આરે છે ને ઢગુડું તોડવા પડ્યો છે હજી તોડી નહીં રહ્યું ના એટલે આ ડબ્બુ તમે ભમાગી નાખ્યા રહ્યો પણ ચો આખનો રહેશે આ પાટો મારા તો જોઈએ પેટ ઉપર પેલું પપ્પા તો મારે લાય લાય હાય શું કે છે હું કોઈ લે હમ જોજી આ પાટો નહીં મારતો હમ મને પછી હું મારું ના હા ગોલું મોલું મારે ખાવા માંગી રહ્યો તું ચાલ અમેરિકા તમારે ગિફ્ટ આવી છે ગોલું મોલું માટે ગોલું મોલું માટે આવી છે હવે તે ગોલું મોલું લેવા મોકલી આવો હા, ગોલું- ચાય લેવા મામા ઘેર આવી છે જેને આલે ગિફ્ટ ગોલું મોલું નહીં આવી એટલે લઈ આવજે હા એને મોકલી આવો તે ચાય રાખ હવે રાખ હા બરાબર ને ભાઈ કે બેટા થેન્ક યુ ખૂબ ખૂબ આભાર કે બેટા કે ના પાડે. કરા ઇંગ્લિશ બોલા તો જીવન આરોગ્ય જાતે મજૂરી કરો મત પેલે એ કરતો હતો અરે મસ્તી ને? 16 છે નાગીરો 16 છે જબ્બર મસ્તી કરે સંદીપ એમ તો મારવાનો છે અને આ પિક્ચર જો આમ પેલા હું કાજર હોય ખાવા છે કોણ એને મૂકી તું એટલે ઊંઘવાય છે પિયાંશ અને આરે ઊંઘ આવતી જ નહીં એટલે ઊંઘી ઊંઘી થાકી જતા બાને ને લીધું છે ઊંઘવાનું રખવા થાય પાછો ઠંડી છે ને રખવા થાય આને? ઓમ બે ઉઈ તો મેડમ તાણ મેલા મેલા તો ખાપી મેલો એ બોરિયા રવા દે કે જોઈ લો ના પારા છે એટલે તો એકલો જ કેમ રોયું એમ કે છે શું આગળ એ તામ જોઈએ દરિયા મસ્તી કરેલી ને મને મારે તો ઊભો નહીં રહ્યો હોવા મસ્તી કરીને તાણ ખાઈ લે શાંતિ હા આ ઘોડો છે ને લબક જબક થાય છે એ એને એમ કેવું તો મારે ઉડવું જ હવે તૈયારી છે હા ઉડશે તો ખબર પડે હા ખા એટલે એનામાં ફૂટી જાય ના પોળવાનું નહીં આજી રાત કાઢવાની ગોળા પર હા ચાલુ હશે માર મારતા બધા હા એ બંધ થઈ ગયું તો આમ દબાયો હોત તો દબા કમો ફરકો થા પાછું બસ છે ખાવાનું થઈ ગયું હવે તાન દાળ ને ભાત ભાત જ નહીં. હાઉ અરે ખાવ હોય તો ના કઈ ના તાર ભાઈ આને માં ખાઈ લીધા હો નાગજી
તારા તો માલપુઆ જ માલકો આ દાળ ભાત બધું ખાવું હો ખાઈ લેતા. ચલો ગાઈસ તમારે દાળ ભાત ખાવા હોય તો અત્યારે